નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના ફાંકા ફોજદારી કરતી રીલો તમે જોઈ હશે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, ભ્રષ્ટ અધિકારીઓને બક્ષવામાં નહીં આવે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ દાવાઓ ફક્ત સોશિયલ મીડિયા પૂરતા જ છે. બાકી હકીકતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ભ્રષ્ટાચારી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સતત ભેદભાવ થઈ રહ્યા છે. જો કોઈ કર્મચારી ગરીબ હોય અને ભ્રષ્ટાચાર કરતો હોય તો એની પર કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓને વગદાર લોકો ભ્રષ્ટાચાર કરે તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરતા સરકારના પગ થરથર કાંપે છે. હાલનો જ દાખલો છે સમી તાલુકા હેલ્થ કચેરીનો આઉટસોર્સિંગથી ફરજ બજાવતો ક્લાર્ક ભરત, કે જેણે આશા વર્કરોના ઇન્સેન્ટિવના અને બીજા કર્મચારીઓના ભથ્થાના રૂપિયા પોતાના ખાતામાં ચેકથી જમા કરાવી અને લગભગ 27 લાખ રૂપિયાનું ચોરી કરી છે. ત્યારે આ આઉટસોર્સિંગના ક્લાર્ક વિરુદ્ધ અધિકારીઓએ તરત કાર્યવાહી કરી અને નોકરીમાંથી છૂટો કરી દીધો. એની ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. એટલું જ નહીં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને નાણાકીય જવાબદારી નહીં સોંપવાનો આદેશ તાત્કાલિક કરી દેવામાં આવ્યો. કારણ કે ચોરી કરનાર નાનો કર્મચારી છે, આઉટસોર્સિંગથી ફરજ બજાવી રહ્યો છે. હવે આવો ને આવો બીજો કેસ અલ્ટ્રા મોડર્ન એજન્સીનો છે. નવેમ્બર 2023 દાહોદ, તાપી, ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને ડીડીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. અને ટેન્ડરની શરતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે લીવ ઓન કેસના નાણાં દર મહિને એસ્ક્રો એકાઉન્ટ મારફતે કર્મચારીઓને ચૂકવવાના થાય. એમ છતાં અલ્ટ્રા મોડર્ન એજન્સીના માલિક નિલેશ ચૌધરી દ્વારા દર મહિને ખોટી બાયફર્ગેશન શીટો રજૂ કરી અને પેમેન્ટ શીટ ઉપર એની અને અધિકારીઓની સહીથી લીવ ઓન કેસના નાણાં કર્મચારીઓના ખાતાની જગ્યાએ પોતાના ખાતામાં જમા કરાવતો હતો. સમી તાલુકા હેલ્થ કચેરીનો આઉટસોર્સિંગનો ક્લાર્ક ભરત પણ આશા વર્કરોના ખાતામાં રૂપિયા જમા કરાવવાની જગ્યાએ પોતાના ખાતામાં જમા કરાવતો હતો. બસ એવું જ અલ્ટ્રા મોડર્ન એજન્સીએ કરેલું છે. અને આ બાબતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ભાવનગર, તાપી અને દાહોદ જિલ્લાના ડીડીઓને રજૂઆત કરી છે, કમિશનરને રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને રજૂઆત કરી છે. દાહોદના ડીડીઓ સ્મિત લોઢાએ જે ટેન્ડર કમિટી રચી હતી એમાં 2 કરોડ અને 83 લાખ રિકવરીના આદેશ સપ્ટેમ્બર 2025માં કર્યા છે. ભાવનગરના ડીડીઓ હનુલ ચૌધરીએ એપ્રિલ 2026માં 1 કરોડ અને 72 લાખ રૂપિયાની રિકવરીના આદેશ કર્યા છે. એવી જ રીતે તાપીના ડીડીઓ રામનિવાસ બુગલિયાએ પણ અલ્ટ્રા મોડર્ન એજન્સી પાસેથી 1 કરોડ 32 લાખની રિકવરીના આદેશ માર્ચ 2026માં કર્યા છે. જેનાથી એ પ્રસ્થાપિત થાય છે કે અલ્ટ્રા મોડર્ન એજન્સી નવેમ્બર 2023થી કર્મચારીના લીવ ઓન કેસના નાણાં કર્મચારીઓના ખાતામાં નખાવાની જગ્યાએ
પોતાના ખાતામાં નખાવી રહી છે. એમ છતાં દાહોદ, ભાવનગર અને તાપીના ડીડીઓ દ્વારા અલ્ટ્રા મોડર્ન એજન્સીના માલિક નિલેશ ચૌધરી વિરુદ્ધ હજુ પણ પોલીસ ફરિયાદ નથી કરી. અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જે એક આઉટસોર્સિંગનો કર્મચારી છે એટલે એના વિરુદ્ધ તાત્કાલિક લેટર બહાર પાડી દે છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓને નાણાકીય જવાબદારી નહીં સોંપવાની, પરંતુ આઉટસોર્સિંગ એજન્સી અલ્ટ્રા મોડર્ન એજન્સી જ્યારે લગભગ 3 જિલ્લામાં થઈને 5,87,00,000 રૂપિયાની ચોરી કરી છે, એ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે લેટર બહાર પાડી શકતી નથી. અને ઉપરથી અલ્ટ્રા મોડર્ન એજન્સીને ઇનામ આપતા હોય એમ એનો કોન્ટ્રાક્ટ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. અને એનું એક જ કારણ છે કે આ ભ્રષ્ટાચારમાં દાહોદ જિલ્લા પંચાયતના ડીડીઓ, સીડીએચઓ, વહીવટી અધિકારીઓ, હિસાબી અધિકારીઓ, તાપી જિલ્લાના ડીડીઓ, સીડીએચઓ અનિલ વસાવા અને હિસાબી અધિકારી, વહીવટી અધિકારી, ભાવનગર જિલ્લાના ડીડીઓ સહિત તત્કાલીન સીડીએચઓ ચંદ્રમણી અને વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, ઉપાડ અને વહેંચણી અધિકારીઓ, આ તમામ લોકો સંડોવાયેલા છે. એટલું જ નહીં, અલ્ટ્રા મોડર્ન એજન્સીમાંથી કમિશન જિલ્લાના અધિકારીઓને નહીં, કમિશનર કચેરીના અધિકારીઓ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જવાબદાર અધિકારીઓને જાય છે. અને એટલા માટે જ અલ્ટ્રા મોડર્ન એજન્સીનો કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલી રહ્યો છે. અને એના માલિક નિલેશ ચૌધરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની હિંમત દાહોદ, ભાવનગર અને તાપી જિલ્લા પંચાયતના ડીડીઓ પણ નથી કરી શકતા. અને આ વાસ્તવિકતા છે. જે ગુજરાત મોડલ કહેવામાં આવે છે, અસલી ગુજરાત મોડલ આ જ છે કે નાના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરો અને મોટા વગદાર લોકો ગમે તેટલો મોટો ભ્રષ્ટાચાર કરે એમની વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.